ફેમિલી વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. કેમ છો બધા? બધા એકદમ મસ્ત મજામાં જશે ને? અહીંયા પણ એકદમ મસ્ત મજામાં છો બધા. અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. અત્યારે અમારા ઘરે તો નાનું બાળ આવી ગયું મસ્ત મજા. અમને અગાઉથી દાંત કાઢવા મળે છે. પાસે જાવ ને પહેલા ક્યાં વહી ગઈ ખોણામાં ટકલું રામ. તો સૌથી પહેલા આપણે સૂર્યનારાયણ દેવના દર્શન કરી લઈએ, પછી આપણે ટકલું મળીશું. તો જો જય સૂર્યનારાયણ દેવ. અને અમે ટકલું રામ બેસી ગયા છે. અહીંયા છે કે બેઠો હતો, મેં ખાલી કીધું કે અમારા ઘરે નાનું બાળ હતું, પોતે ત્યાં દોડીને વહી ગયો. કોણ આવ્યું? કોણ આવ્યું? ઠીસ ઠીસ એ ગયા. દાદા ક્યાં ગયા? હે આમ જો એની બેન આવી પ્રસાદ લે. કોણ આવ્યું? લાવો અત્યારે પ્રસાદી. હા એમ દે તાર ભાઈ દે, માગે છે લાવી ન્યા. બા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. નાસ્તા પાણી થઈ ગયા બાકી છે? થઈ ગયા, સરસ. લ્યો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સૌથી પહેલા તો આ વસ્તુ કોને ભાવે છે? મને બહુ ભાવે. એમ નહીં, તમે તો હતું એટલું બધું લઈ લીધું ડિશમાંથી. આપણે શાદી છે દ્વારકાની. આમના મમ્મીઓ ને બધા કોઈ ગયા હતા આપણા સોસાયટીમાં ઘણા બાઈ કે બસ ગઈ હતી, આખી બસ ગઈ હતી. તો એ લોકો જાત્રામાં ગયા હતા, ત્યાંથી પ્રસાદી લાવ્યા. અને આને કહેવાય શું? મમ્મીને ભૂલાય, મને ભૂલાઈ ગયું છે. મને ભૂલાઈ ગયું ત્યારે અહીંયા છે થોર. થોર કહેવાય. આ થોર ખરેખર બહુ એટલે બહુ મજા આવે ખાવાની. સાટા જેવું જ લાગે આમ જોવો ને તો. સાટા આકાશ ખાવાનું મન થઈ ગયું. મળે ત્યારે ન મળે સાટા? સાટા મળે અત્યારે સાટા ખાવાનું મન થઈ ગયું. થોર થાય એમળો એટલે આમ યાદ આવી ગયું. બહુ મજા આવે ખાવાની. તો ભાખરી નહીં હાલે ને હવે? છે જ ને. ચાલ છે. મમ્મી વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધા નહીં હાલો નાસ્તો કરવા. હા નાસ્તો કરવા ચાલો. મરચા ને રોટલી ને ભાખરી. યસ. ચાય. શાક છે ને ચોળીનું છે કોટાણાનું? ચોળા, મોટા ચોળા દાણા વાળા. કાલે જ ખાધું હતું ને ચોળીનું શાક. ઝીણી ચોળી ખાધું. ક્યારેક ઉપરા ઉપર 2 વાર થઈ જાય. ચોળીનું શાક હતું તો કાલે પપ્પાને એટલું ભાવ્યું. બરોબર, પપ્પા સાંજે કહેતા કામ મમ્મી કે હારું બહુ મસ્ત જોયું કે લીલી ચોળીનું ભાવે જ નહીં. આ સુકલ ચોળીનું ભાવે. સુકલ ચોળીનું ખરેખર બહુ મસ્ત મજા આવે. અત્યારમાં હેલ્થનું અપડેટ એવું છે કે થોડી ઘણી તબિયત સારી થઈ ગઈ છે. હજુ આમ ઉધરસ જેવું તો ઉધરસ થોડી લાગે છે, અને થોડું હજી શરદી જેવું લાગે છે, તાવ જેવું લાગતું નથી. ગઈ રાતે તો બહુ ઠંડી હતી ને, તો ગઈ રાતે મેં કીધું હાલો સૂપ પીવું છે ગરમા ગરમ. કારણ કે થોડીક રાહત થાય ને તો સૂપ ની તો ઘણી જગ્યાએ મેં જોયું, પણ બધે અત્યારે સૂપ નીકળી ગયા, બધે ગોલાડી સાઈ ઉનાળો આવી ગયો કે જ્યાં જોવો ને બધે ગોલાડી. રાતે માહોલ એટલો ઠંડો હતો. રાતે ફૂલ ઠંડી હોય છે. થઈ ગઈ હતી રાતે ઠંડુ માહોલ. તને એમ જ લાગે શિયાળો ફરી પાછો આવ્યો એમ. ક્યાંય કોઈ જગ્યાએ સૂપ વાળું જોવા મળે નહીં. બધે જ્યાં જોવો ને ગોલા અને પબ્લિક એટલું ગોલા ખાવડ. કારણ કે શું છે, માર્ચ સીઝન આવી છે. એટલે નવરા થવા માંડ્યા બધા, ધીમે ધીમે વેકેશન પડવા માંડ્યું છોકરાઓને. ગઈકાલે પાછો રવિવાર હતો એટલે વધારે તો પછી શું મળ્યું? મંચુરિયન ની ગોળીઓ મળ્યો. એટલે મેં મંચુરિયન થોડું મસ્ત મજાનું તીખું સ્પાઈસી બનાવી દે, લસણ ને કાંદો ને નાખીને જબરું મસ્ત મજાનું. અને ગ્રેવી વાળું કરજે. મેં ગોળી ઓછી હશે ને તો હાલજે, મેં થોડું ગ્રેવી વધારે કરજે. ગ્રેવી વાળો તો ખાધું રાતે 12 વાગે ખાધું છે. હા રાતે 12 વાગે ખાધું. તો એ માન થોડુંક આમ સિસ્ટમ શરદી વસ્તુ એવી છે કે ચેપ લાગે. સવારે ઉઠીને તો મને થોડું કેવડાવી કે મને ન લાગી આવે. મેં તો વધારે રાતે 9 વાગે દ્રાક્ષ ખાધી ને એટલે મને એમ થયું કે દ્રાક્ષ ખાઈને કે મને શરદી પાછી ન થઈ જાય. મેં કામે તું ચેપે લાગે. મેં તું ઠંડી તો રોજ ખાવ, વાંધો નથી આવતો, પણ પછી એક બજી જાય હોય ને અને સાથે તું ખાવા લાગે એટલે બોલો જો બૂમો પાડે છે. મોજમાં છે ભાઈ એની ગાડી. જો પગ સાફ કરીને આવ્યો છે ને, સોફો સાફ કરવો જોઈએ. અત્યારમાં એને મમ્મી નવડાઈને મોકલો એટલે વાંધો નથી, એટલે ચોખ્ખા દેજે ભાઈ. ચપ્પલ ન પહેરાવે, શેરી માપીને. હા આખો દિવસ ઉનાળો છે ને, આકાશ ચપ્પલ પગમાં નહીં પહેરે. આખી શેરી માપીને. હા પણ એની મમ્મી એમ કે ચપ્પલ પહેર, બધા ખીએ તો ચપ્પલ તો પહેરશે જ નહીં. બોલી એમ જ હોય, ઉગાડા પગે જ રમવાનું હોય. પેલી વાર લાગે માખણ બાખણ છે. રોટલો છે શું છે? રોટલો જુવાનો રોટલો છે એમ ને છે. અત્યારમાં જુવાનો રોટલો એટલે ખવાય છે. કાલે પણ ખાધો હતો ને મેં. કાલે પરમ દિવસે આપણે ક્યારે ખાધો હતો? ખવાતો યાદ ન હોય ડેલી તો આખો રોટલો ખવાય છે, પણ પેટમાં તમને એમ થાય લાગે ને કે ખાધો છે. હા હળવું લાગે. જુવાનો રોટલો એટલો જેને કરવું હોય ને એના માટે કામની વસ્તુ છે. હા કે તમે ઓલું જે ગ્લુટન ફ્રી ખાવ ને, ગ્લુટન તો આમાં લગભગ મને આઈડિયા નથી આવતું હોય કે ના આવતું હોય,
પણ રોટલી કરતા આ વસ્તુ વધારે સારી કે હળવું તમને એમ. પેલું તો ભારે ભારે થઈ જાય. જુવાનો રોટલો અત્યારમાં એટલે વિમળાબેન ખાય છે. રાત્રે મેં 6 વાગે ભેળ ખાધી અને કાલ પહેલી વાર એવો દિવસ હતો આપણે કે વહેલું 7:30 વાગે 7:15 આપણે જમવા બેસી ગયા હતા. હા, સવા સાથે બેસી હા ગયા તો પછી બરો ભૂખ કઈ લાગી નહીં ને પછી લાગી હતી મેં દ્રાક્ષ ખાધી પછી કે રોટલો 9 વાગે થોડો ભાવે શાક ને 1 કલાકનો ન ભાવે એટલે આ પડ્યો રહ્યો રોટલો મારા બાપ ને એવું થયું. પપ્પા કાલ જમવા આવ્યા હતા ને ઘરે પછી રહેવા તો એમનો પડ્યું રહ્યું. હા એટલે પછી વહેલા આવ્યા પછી એટલે પછી જમવા બેસાડી દેવા પડે બપોર જમવાનું હતા એટલે કાંઈ ચલો ફટાફટ આજ તો ભાખરી એન્જોય કરવાની છે. ભાખરી ખાવાની. રોજ તો પૂરી ખાઈ જાય તો ભાખરી આજે છે. ભાખરી છે. હા ભાખરી છે. સરસ, સારું. બોલ છે ને શેટીનો હા હા કોઈ ફિટ નથી કરતો એક બોલ વાટા આખી શેટી સરસ છે મને કે તમે તોડી નથી નાખ્યો તો મારા પપ્પા ખીજાય પાછા તો અત્યારમાં જો બોલ જ નથી કોઈ બોલ જ ફિટ નથી કરતી છે અત્યારમાં જો બધી વસ્તુ તપાવવા બહાર કાઢીએ છીએ એના મમ્મીના જે ગાડલા છે શેટીના એ પણ બહાર નીકળ્યા છે તપાવવા માટે હે ને મમ્મી તો રસ ખેરવાની છે ને તો જો વ્રત ખેરી પડશે આ ગાજલાને ખોળું તપવી પડે વસ્તુ પર બધું દિવાળી કરતા અત્યારે ઉનાળાનો તડકો તપાવીને વધારે સારું. વધારે સારું. આ બધું જો કાઢવાનું જ છે બધું આખી શેટી કાઢી અને તપાવવાની બધી વસ્તુ બહાર કાઢવીને બધી તપાવવાની એમ ને ઝાડ છે ને હમીઝાડ એટલે બધું કાઢવું પડે બધી વસ્તુ અને હમીઝાડ તો કાઢવી જ પડે એમ કહેવતમાં છે હા હા કે ઉતાસની કેરની ઝાડ હોય એટલે ધૂળ ઝાડા ને એવું તો કરવું પડે ને હારવાર ગ્રહણ છે એટલે બધું હારે થઈ જાય હા હા ધૂળ ઝાડા ગ્રહણ બધું વેલકમ તો કાંઈ જો અત્યારે મમ્મીની રૂમ નીકળે જ બધું બહાર સામાન સામગ્રી બધું નીકળે જ રૂમ માંથી તમે શું કાતરું મારું ઉભા ખાતરું કાંઈ નથી મારતો હવે ચડાવવાનું છે બધું ઉપર એમ ધીમે એ ધીમે. તમારું કામ ચડાવવાનું ધક્કામાં આ તો ખાવાના છે હા ખાધી છે ને ભાખરી હજમ થઈ જાય ભાખરી તો ભાખરી ભાખરી ક્યાં તમે ખાધી તમે ઓલું ન ખાધું પેલું મેં મુસ્લી જ ખાધી હતી. હા ભાખરી મુસ્લી નો ખાધી. ખાધી મેં તો મુસ્લી ખાધી છે. તમે હા હા તો મમ્મીના છે બહુ જૂના બનાવેલા પણ ભારે એટલે વજન આમ તો જૂનું હોય ને કે ને જૂનું ઈ હોનું હોય આખર મઠિયું રૂ છે બઠીરું છે ને રૂ છે બહુ ભારે છે. હા મઠિયું રૂ છે દેશી આને તો હાય, 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 હાય. હા પીંછાવ એટલે એવું ને એવું એવું ને એવું આ દર વખતે એવું થઈ જાય પછી આમ ગમે એટલા વર્ષ જૂનું હોય તો પીંજાવ એટલે નવું થઈ જાય તમારે અત્યારે આનો ભાવ કેટલો હશે ખબર? મઠિયાનો તો બહુ મઠિયાનો તો બહુ અને આમાં જો ગરમી નો થાય ને ઠંડી નો લાગે આમાં ગરમી નો થાય બધા કરતા બેસ્ટ રૂ હોય ને તો મઠિયું રૂ અત્યારે મમ્મી પણ રૂ જ નથી આવતો અલગ પ્રકારનું કઈક આવે ઓશિકામાં ખબર દંડલોક થઈ હા એ દંડલોક થઈ ગયું થઈ ગયું બધું અને મેં તમે હુવા એટલે તમારે છે ને આમ વાહો બળ્યા કરે ગરમી એટલી થાય અને મજા જ ન તમને આવે અને મમ્મી કીધું ને મઠિયું તો અમરેલી અમે મઠિયું વાવ્યું હતું હોતન અને આમ વીણવાની એટલી આમ આનંદ આવે અલગ જ પ્રકારની એની પેશી હોય અલગ અલગ પ્રકારનું એનું ઓલું કુંભળું કહે ને જે રૂનું એ અલગ મજાનું હોય તો એના છોડવા થોડાક ડિફરન્ટ હોય ઓલો કપાસ આ કપાસ બેના ડિફરન્ટ અલગ અલગ છોડવા હોય તો ભલે મમ્મી પપ્પાને એમ હોય કે ભાઈ આપણે છોકરી મોટી થાય પછી આપણે કરિયરમાં દેવું પડે બધી વસ્તુ એટલે અમે ઘરે મઠિયું રૂ છે ને એક આખી લાઈન વાવતા આખી ઓળ મોટી વાવતા પછી છેલ્લે એને વીણવાનો આખો તોડી જાય ને છોડો પછી વીણવાના ને મસ્ત હોય મઠિયું રૂ પછી એને મઠિયું રૂ રાખીને કાંઈ 4-5 કોથળી ભરાઈને પછી એને મમ્મી કીધું એ મમ્મી શું કરવાનું મઠિયું ને પીંજવા પીંજવાનું હા પીંજાવાળા આવે ને આપણે ખબર મશીન લઈને આવે એમાં નાખે રૂ એને પીંજાવાનું કહેવાય એમાં પીંજાય ને પછી બધું ગાડલા ઓશિકા જે કરો ને બધું કરતા અમારું એટલે મને ખબર છે કે મઠિયું કેવું હોય એની શું શું પ્રોસેસ હોય એનું વસ્તુ બહુ સારી બને એમ મને હવે પપ્પાનો ફોન આવી ગયો છે આકાશમાં એવો છે ને મારામાં એવો છે હવે પપ્પા વાત કરી શું કામ છે ને તમે તમારું કામ કરો ત્યાં હું મારું બીજું કામ બતાવું છું તો જો વિરાલી અત્યારે ઓશિકા લઈને આવી ગઈ છે ને બાકીની બધી વસ્તુ આવી ગઈ અહીંયા ઉપર 2 ગાદલા આ જૂના વ્હાઈટ ગોદડાઓ અને ગોદડાની અંદર લખ્યું છે ગો ભ અને શું લખ્યું છે ગો ભ અને બાકીનું મને નથી વચાતું લીલિયા છે લીલિયા હા હા જો મને કઈ ગોકળભાઈ ભડકોલિયા લીલિયા હા નકર આમાં શું હોય આખું નામ સરનેમ લખ્યું હોય ગોકળભાઈ ભડકોલિયા અને પાછું પાછળ લીલિયા આમ જ લખે આકાશ હે બહુ આખું અટક લખવા બે તો બહુ મોટું થઈ જાય કે નહીં અટક નહીં તો આખું નામ હોય ઠેક આખું નામ હા આગળ જે ભાઈનું નામ હોય એ પાછળના પપ્પાનું નામ ને પાછળની સરનેમ એમ અમરેલી આમ જ છે હો, એટલે કહું છું હા અમારે અમરેલી આ ગોદડા મેં છે ને? પહેલી વખત જોયું હા કદાચ કોઈને લગતા પણ આ તો મેં પહેલી વખત જોયું વ્હાઈટ ગોદડા જો આટલા જ છે મમ્મીના અને બીજા હજી white ઘણા બધા ગોદડામાં જ છે લખતા પાછા કારણ કે white હું કિંમતી કહેવાય કિંમતી એટલે જે કહેવાય. પ્રસંગમાં ગયા ન હોય ને તો અટવાઈ જાય ને ઓલા ગોદડાની તમારે વેલ્યુ એટલી બધી ન હોય ન હોય પેલા તો વ્હાઈટ ગોદડાની વેલ્યુ જ એટલી હતી આવે ને એટલે જાન બધી વ્હાઈટ જ ગોદડા હોવા જોઈએ વ્હાઈટ જ હોય માભો પડતો હજી વ્હાઈટ ગોદડા કેટલા દેહમાં પડ્યા તો મને શ્વાસ ચડી ગયો આમ જો ને હાફી રહ્યો છું પરસેવો ચડી ગયો અત્યારમાં ઝાકળ તો જોતી ને ધુમ્મસ તો જો હું એ જ કહેતો હતો સોલાર ઉપર જો આમ જો અહીંથી કદાચ ઉપર તમને દેખાતું હોય તો
જો ઉપરનો ભાગ થોડો કેવો હતો ને ભીનો હતો મેં કીધા અત્યારમાં હા નહીં અત્યારમાં સુકાઈ ગયો છે જો એ ભાગ એકદમ ઉપર રહ્યો નહીં અને પાછી જો અત્યારે તો હતી ને એવી થઈ ગઈ ને પાછી ધોડ હે આ ધુમ્મસ તો જો એમ જ કહો ધૂળ તો હતી એમને પણ અહીંયા બધું શું થાય કે નહીં રોજ રસ્તા પાછળ છે ને આ ઈંટનું કારખાનું રૂકે ને એટલે વધારે ધૂળ અહીંયા ત્યાં જો અને પાછો સામે રસ્તો છે અમારા સ્ટેશન નું થઈ ગયું બાજુમાં આપણે હા આ રોડ સ્ટાર્ટ થઈ ગયો છે ધૂળ જો નીચે જો હમ એટલે એટલું ગાડી આલે એટલે ઉડે ડમરી પણ અમુક જગ્યાએ ન્યા દેખાય આમ ન દેખાય હા તો વાડીમાં આમ જો નાળિયેરી ને એટલે આમ દરિયો ન એવું લાગે દરિયો ન બીચ ઉપર જાતા એવું લાગે નક્કી નાળિયેરી છે ને ધુમ્મસ ધુમ્મસ છે આખું રાખી દેવું છે નોઝ ખુલે ને પણ અત્યારમાં આમ જો ને સૂર્યનારાયણ દેવ એટલા જ આમ તેજ પ્રકાશિત થઈ રહ્યા છે તો કેમ આંખ્યું ખુલે વિચારો એને તેજ થવું પડે નકર આપણે ઢક નકર આપણે ઢીલ થઈ જાવી તો હવે આને પાથરી દો ને વ્યવસ્થિત ગોઠવી દો હા હા એટલે આને ચિલ્લર ને ક્યારે સાફ સફાઈ કરવાની હોય ક્યારે ન હોય ચિલ્લર એટલે આ હા એ ચિલ્લર એને ન કરવાનું કઈ ન કરવાનું હોય અમે તો કોઈ દી નથી અમરેલી કર્યું કેટલા વર્ષ એની સફાઈ કરવાની હોય મેં 6 મહિને એકવાર કરવાની હોય વધારે ન હોય પણ 6 મહિને એકવાર કરવાની કારણ કે એમાં ધૂળ જામી જાય એટલા માટેથી એમાં ધૂળ જામે ને એટલે એને કરવું પડે વિરાલી તો હાલો હવે એને ગોઠવી નાખો તમે વ્યવસ્થિત આમાં શું છે આ ડિઝાઇન છે ની છે પ્રિન્ટિંગ આમ કરી તો આ તો ઓલી ખોળમાં કપાસિયાની ખોળમાં ને એવું આવતું એનું છે ને હા એનું છે એની એમ printing આવી છે. કોથળી આવતી પણ આવી ટાઈપની કઈ તો હું જ વિચારું છું કે આવું પ્રિન્ટિંગ કેમ આમાં એમ આ જો ને સીડ્સ જો અર્જુન સીડ્સ આ કપાસ દોર્યો અહીંયા જો બેમાં છે અહીં આમાં કપાસ છે જો પણ તો શું કાપડની થેલી આવતી કે નહીં આવી હા, હા. white, એટલે એમાં મને લાગે સિંગડા ઘટ બેટમાં નાખ્યા હોય ઠીક ઘટતું હોય એમાં નાખ્યા છે હાંધા ઊંધી કરીને બધું અને આમાંથી જો મારું ફેવરિટ ગોદડું હોય ને તો આવો લાલ હા તું નહોતી આવી ને પેલા હું આ જ ઓઢતો ફેવરિટમાં ફેવરિટ આ હતું પછી પપ્પા ઓઢવા લાગ્યા ને પછી પપ્પાએ ચેન્જ કરી નાખ્યું હવે બ્લેન્કેટ થઈ ગયો એમનો પણ હવે બ્લેન્કેટ જરૂર પડે શિયાળો હા શિયાળો રહ્યો ને એટલા માટે તાજો બધા ગોદડા થોડા ગોદડા જ છે બાકીના બધા તો હજી દેશમાં પીડા છે કેટલાય તે ગામડે પણ હવે હું થાય ખબર વિલાલી કે છે ને હવે પીળા થવા મળે આજો હું લાવી છું થડકી તું લાવેલી છે એમ હા ન હોય ને કેટલા કેન્સર મારવી પૂછી જોયું મમ્મી ના હાલ તમને પૂછી લઈ હે હા તો હું લાવી જ છે મમ્મીને બેડમાં મૂકી હતી અમે પૂછવું છે આપણે પાક્કું પૂછી લઈ પાક્કું ને ખબર હું જોઈ લઉં એટલે જ મેં પૂછ્યું તને પૂછી જવું પાક્કું બોલ મમ્મીની છે કદાચ ખબર નથી પડતી મને કઈ નામ લખું જ ક્યાંય જોઈ લેતો નથી લખ્યું કારણ કે છે ને હિરાલી સેમ મમ્મી ની આવી જ છે એટલે હા મેં તને ધડકી આવી કીધું જોઈએ બધાને હે ને હા એટલે જ મેં તને ધડકી કીધું ખબર નહીં જોઈ આવી કે લગભગ મમ્મી ની છે એમ ખબર પછી કદાચ ખબર નહીં હવે ખોટકા તો મને મારી લાગે છે પછી ખબર નહીં ફાઇનલી ઘરે પહોંચી ગઈ 6:30 થયા ઘડીક વાર પોરો બોરો ખાધો કારણ કે તમને ખબર છે એમ સવારના 12 વાગી ગયા હતા તો થાકીને ટેન થઈ ગયા અને મને તો એવું છે કે ભાઈ ભૂખા તો વધારે માથું જડે ઠંડુ તો પીધું પણ તો કેટલા 3 થી 4 વાગે અમે ઠંડુ મેં પીધું એટલે પછી તો માથું ઓલરેડી ચડી જ ગયું હતું પછી હવે કાંઈ ખાવું નથી બીજું મેં તો ભૂખ એટલી બધી લાગી નહોતી એટલે મેં ખાલી ઠંડુ પી લઈ પણ તો એટલું માથું ચડ્યું છે અને મમ્મીને મળી લઈ કે મમ્મી આખો દી શું કરતા હતા એમ પહેલાં તો કારણ કે સવારના મમ્મીને નથી મળ્યા એ સવારે અમે ગયા અને થોડું બધું કામ કરાય નહીં આ તો જવલી રૂમ સાફ કરી હા પછી સેટીઓ ઓલેથી કરી બધી ગોઠવી હા અને મેં દાસ્તો છે પાછી હોળી આજે હોળી છે હા આપણે બધા આજે પ્રગટાવી સાગડે હા રસ્તામાં બધા ગોઠવા માંડ્યા હતા બધે ઘણા કે ભારતમાં દેખાશે ગ્રહણ ને ઘણા કે નહીં એટલે કાલ ઓલું કેમ પડવો ધોકો રે આમાંય ધોકો ઓહો પેલી વાર હોળીમાં ધોકો આવશે પહેલી વાર હોળીમાં ધોકો જોવા મળ્યો હા હા બધા એમ જ કહેતા કે હો તે આમાં રજાઓ વાળાનું હું મચું બિચારા હા ક્યારે હોળી ક્યારે ઉજવે એવું થાય ને ક્યારે ઉજવ્યો હા એટલે આજે બધી આજ જ છે અને કાલે ધોકો છે હા પ્રમદી રમવાનું બ્રહ્મદી રમવાનું અરે રે મજા ન આવે નકર આમ દિવાળી જેવું થાય મજા ન આવે દિવાળીમાં કેવું થાય ધોકો એટલે મજા આવે ઉઠતા તો ઉઠવાનું ખબર હોય આમાં સમય પ્રમાણ થઈ ગયું જેવા માણસો હા એવા પરબે થઈ હા ગયા સાચી વાત છે કા માણસો ના એ બધા નેગેટિવ વિચારો એમાં બધા સમાજ બધું એવું થઈ ગયું છે હા, સમય પ્રસંગ બધા એવા થઈ ગયા હા ઉપરથી બધું લાવવાનું બાકી છે ને નીચે હજી હવે ઉપર તો સેટી જ ગોઠવે ખાલી ગાદી જ બાકી છે અને ગોદડા ગોદરા બોદરા બધું પેક કરી થઈ ગયું ને? બધું થઈ ગયું ફીના નાખી દીધી છે તપાવી હા હા રેડી થઈ ગયું બધું તો સારું લ્યો હાલ શું પ્રોગ્રામ છે આપણે આજ તો થેપલા કરવા જ પડે હા એવું હોય ઉતાસની તો ગમે એ થેકા થેપલા ને કા પૂરી કરવી પડે પૂરી તો કોઈ ગરમી ની ખાય ને હા એટલે આ તો બધાને ઘરે થેપલા ને પૂરી જશે બીજું કઈ જોવા નહીં બહુ મળે થાય તો ભજીયા ને ઓલું શું કેવાય દિવાળી હોય તો એ હોત નહીં દિવાળી આગલે દી શું હોય આપણે દિવાળી દી જ હોય ને ધનતેરસ ને દી લાપસી ને એવું હોય અમે કાળી ચૌદશ ને થેપલા હા કાલે 14 ના દિવસે હા તઈ હોય બધાને ઘરે થેપલા ને કોઈને ઘરે પુડલા કોઈને ઘરે ભજીયા હા, મતલબ આમ વસ્તુ તળેલી વસ્તુ ટૂંકમાં જ બધાને ઘરે પૂરી થશે બનાવી ખાતા પૂરી આપણે તો આજે થેપલા બનાવ્યા છે છે સરસ
આ તો સ્પેશિયલ અમે આપણા મમ્મી હું ને આકાશ ગયા હતા ને બહાર થોડુંક કામ માટે તમે કામમાં થોડુંક અટવાઈ ગયા એટલે વધારે મોડું થઈ ગયું નાકાશ અમારી મા દીકરીની વાતો ક્યાંના બેઠા બેઠા સાંભળે છે અહીંયા. અને ખાસ ગઈકાલના બ્લોગ ની અંદર એક અમારો જે કન્ટેન્ટ હતો એ કન્ટેન્ટના રિલેટેડ ઘણી બધી ચર્ચાઓ ટોપિક બધું થયું હતું. પણ જે કંઈ પણ વસ્તુ બની હતી ને આજ સુધી અમારા બ્લોગ ની અંદર કોઈ પણ વ્યક્તિઓની પરમિશન લીધા વગર અમે કોઈ વસ્તુ નથી કરી. ગઈકાલના બ્લોગ ની જે કંઈ પણ સિચ્યુએશન હતી તો એ સિચ્યુએશન ની અંદર મેઇન વ્યક્તિ કે દર્શકભાઈ, તો દર્શકભાઈ ની મેં પરમિશન લીધી હતી ને ત્યાર પછી જ આ વસ્તુ કરી હતી. મીન્સ કે આપણે જે સારી રીતે જ આગળ વધારી છે પણ લોકોએ બીજી રીતના એમને લીધું છે, બીજો પહેલો લીધો છે. અને ખાસ મને કોઈ પણ વસ્તુનો આઈડિયા પણ નહોતો આ વસ્તુ આટલા લેવલ સુધી જઈ શકે છે. પણ જે વસ્તુ હતી એ પરમિશન લઈને કરેલી હતી. અલગ અલગ વાતો, અલગ અલગ ચર્ચાઓના લીધે છે ને એકાબીજામાં રાગદ્વેષ ઉભો થાય કે આને આવું છે, આને આવું છે. જોકે અમારા ફેમિલી મેમ્બર ની અંદર મીન્સ પાયલ વિશાલ, અમરેલીનો પરિવાર, દર્શકભાઈ નો પરિવાર, કોઈ પરિવારની અંદર કોઈ એવી વસ્તુ નથી કે એકાબીજાને કોઈ વસ્તુ કદાચ લાગી શકે. એવું નથી કે ખાલી બ્લોગ દ્વારા પણ બ્લોગમાં કોઈ વસ્તુ અમારી કદાચ બીજા કોઈ વ્યક્તિથી બોલાઈ ગઈ હોય, બરોબર છે, અમારાથી કોઈ બોલાઈ ગઈ હોય, ત્રીજા કોઈ વ્યક્તિથી બોલાઈ ગઈ હોય, પણ ક્યારેય કોઈ એવી વસ્તુ અમારા 3 ફેમિલીની અંદર ક્યારેય નથી. તો ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવું જેથી શું છે કે જે નવું વ્યુઅર્સ છે ને એમના માઇન્ડમાં કોઈ નવી સ્ટોરી આખી ઊભી ના થાય. કારણ કે કોઈ એ વ્યક્તિઓને તો ખ્યાલ નથી હોતો, નોર્મલી જોતા હોઈએ તો 3 ફેમિલીને જોતા હોઈએ એટલે ખ્યાલ હોય કે ચલો વ્યવસ્થિત છે. પણ કોમેન્ટ દ્વારા કોઈ નવી સ્ટોરી ઊભી થાય અને ક્રિએટ ના થાય તો એનું ખાસ ધ્યાન રાખ. વાતનું વતેસર થતા વાર ન લાગે, એનો નો વાર. સારી વાતો ના કરે એને ફેલાતા છે ને બહુ એટલે બહુ વાર લાગે. અને અમુક જે વાત ન કરવાની તમે કે આમ કહેવાનું નથી હો, એટલે બીજાને એમ કે કાનમાં આ વાત તમે કરો પણ કાન કહેવાનું નથી, એ ડબલ જશે. રિયલી ઘટના છે કે તમારે કહેવાનું હોય ડબલ જાય અને જે વાત સારી હોય ને તમારે કેવી હોય ને એ મનમાં કાતી રાખ્યા માં ગઈ અને સારું આપણે વખત કોકને કેવું જોઈએ એવું હોય. અત્યારે સમાજ છે જેવો અને ચાલુ જાવ જેવું, એટલે રિયલ જે સ્ટોરી છે ને આપણે એ જ વાત શેર કરી છે. એવું છે સમાજ જ આપણો એવો છે જે હતું એ તમને શેર કરી દીધું છે. પણ એક પરિવાર અને એક ઘરના વ્યક્તિ જે હોય છે, બરોબર છે, કે એમની લિમિટ સુધી તમે પહોંચો ને તો વાંધો નથી. લિમિટની બહાર જતા હોય તો પછી ક્યારેક ના છૂટકે બોલવું પડે. પણ અત્યારે જસ્ટ હું ખાલી તમને કહી રહ્યો છું કે એક લિમિટ સુધી તમે કોઈ પણ વસ્તુ કયો, મને કયો, મારા વિરાલીને કયો, મારા પરિવારને કયો, કાંઈ વાંધો નહીં. તમને જેવું સારું લાગે છે એવું તમે કહી શકો છો. હું કાંઈ પણ એમાં હદ હોય આકાશ, એમાં એક બાઉન્ડ્રી હોય કે તમારી હદ હોય આ વ્યક્તિને આપણે કેટલું કહી શકીએ. પણ તમે હજુ ડાયલોગીન કયો અમુક હું ખરાબ એવો શબ્દ કહી દો, કારણ કે આપણે ત્યાં મપાય છે કે આપણી બુદ્ધિ કેટલામાં છે. કારણ કે આપણે બોલી ત્યાં આપણે વાણી પછી આપણે વાણી એવું વર્તન હોય આપણે ત્યાંથી ખબર કે આ વ્યક્તિ કેટલામાં છે. અમે નથી કહેતા, અમુક એવી કમેન્ટ છે ને દર્શાવે છે કે બે આ વ્યક્તિ આટલામાં છે. અમે કોઈ પર્સનલ ઓળખતા પણ નથી. એક કમેન્ટના લીધે તમારે ક્યારેય ધ્યાન ના આપવું જોઈએ. પણ એક કમેન્ટ અને એને લાઈક કરવા વાળા જયારે 100 વ્યક્તિઓ હોય ત્યારે ખરેખર ધ્યાન આપવું પડે. અને એ કમેન્ટ હતી મારા પપ્પાના બારામાં કે એના બાપને, બરોબર, એટલે આટલો શબ્દ છે ને હું ખરેખર સહન નથી કરી શકો. તો ખાસ એ વસ્તુની તકેદારી જાળવો. કારણ કે હું તમારી ઘરે કોઈ વસ્તુ કરવા નથી આવતો, તમારું કોઈ બગાડતો નથી, તમારા મૂડ નથી બગાડતો કે તમને હું કોઈ લાંછન લગાડતો, કાંઈ નથી કરતો. કદાચ હું સારો લાગતો હોય તો પણ વાંધો નહીં, ના લાગતો હોય પણ તમે કહી શકો છો. પણ અમુક વસ્તુની તમે લિમિટેશન રાખો. અમુક વ્યક્તિ છે, મારા મમ્મી છે, પપ્પા છે, બરોબર છે, તો એ વ્યક્તિઓને તમે લિમિટેશન રાખો. કારણ કે ત્યાં સુધી તમારે ના પહોંચવું જોઈએ. કારણ કે હું પણ તમને એ વસ્તુ કોઈ દિવસ નથી કહેતો તો તમને મારી પર એવી શું ઘીન છે, શું એવી ઘીન છે કે તમે ત્યાં સુધી પહોંચી શકો. તો ખાસ એ વસ્તુની કાળજી રાખો, ત્યાં સુધી ના પહોંચો. તો હેપી હોળી છે બધાને, તો બધાને મસ્ત હેપી હોળી. નાની હોળી કરી છે પણ એને આપણે ધૂળેટીમાં કન્વર્ટ કરી નાખશું, રંગે તે રમીને મોજ કરી નાખશું. આવું તો જાય લાઈવ છે અને એ વાત શેર કરવાની અમે આજ કરી કાલ કરી તો છે. એ તો છે જ કે વહી નથી જવાનું કે જે છે એ. અને કોઈને કહેવાનું જ ન હોય ને કીધું હોય ને તો અફસોસ થાય કે તમે કોઈને કહેવાનું હતું, સસ્પેન્ડ હતું, તમે કોઈ કઈ કેમ દીધું, તો અફસોસની વાત થાય. એક તો ફંક્શન છે, પ્રસંગ છે, તો એમાં કઈ એવું છે ને કે તમે કહી ના શકો. અને એને પણ કોઈ ઇસ્યુ છે નહીં, જે અમે વાત શેર કરી જઈ. અને હવે જઈશ નીચે, કારણ કે આજે છે થેપલા. મમ્મી એમ કીધું એમ કે આજે બધાની ઘરે થેપલા હશે ને હશે એ કે કાળી ચૌદસે થેપલા હોય અને પૂરી ને એવું બધું અને આજે હશે બધાની ઘરે. એટલે હું જાઉં નીચે, પેલા આરતી કરો ભગવાનને, પછી નીચે જઈને હું મમ્મી થેપલા બેપલા બનાવશું, ખાઈ પીશું અને મસ્ત હોળી એન્જોય કરશું. અને ફાઇનલી આ વિડીયોને આપણે અહીંયા જ કરીએ છીએ અને ફરી પાછા મળશું આપણે કાલના વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.